આજે જે નળખંભા ગામે કોલસાના કૂવો પર એક પાડી અને શું વિગતે સાહેબ? ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના નળખંભા ગામે ખાખરાથળ વીડની બાજુની અંદર સીમ વિસ્તારની અંદર આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે તપાસમાં હતા ત્યારે હકીકત મળેલી કે ગેરકાયદેસર કોલસાનું ખનન વીડ વિસ્તારની આજુબાજુ ચાલુ છે. જે હકીકતને આધારે અમોએ આકસ્મિક દરોડા પાડતા કુલ સીમ વિસ્તારની અંદરથી 4 કુવાઓ છે કાર્બોસેલ એટલે કે કોલસાના ચાલુ હાલતમાં મળી આવેલ અને ત્યાંથી જે કોલસા પરથી જે મજૂરો હતા એ મજૂરો પણ અંદર 2 કુવાની અંદર હતા અને બાકીના કુવાની આજુબાજુના મજૂરો છે જે કામ કરતા એ નાસી ગયેલા અને જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલ, જેમાં 2 ટ્રેક્ટર, 1 જનરેટર મશીન અને 2 કમ્પ્રેસર મશીન, 1 બાઇક, 30 નંગ 90 સુપર પાવર જે વિસ્ફોટક છે, 500 મીટર ઇલેક્ટ્રિક વાયર છે, 300 મીટર ઇલેક્ટ્રિક કેબલ છે અને 3 ચરખી. આમ મળીને કુલ 16,71,000નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. સાથે સાથે આ તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા જે ઈસમો છે તેઓના પણ આઈડેન્ટિફાઈ નામો કરવામાં આવેલ છે, જેમાં ધીરુભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથળ તાલુકો થાનગઢ, રામાભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથળ, વિહાભાઈ જગાભાઈ દિયડ રહે ખાખરાથળ, ગભરુભાઈ જગાભાઈ દિયડ રહે ખાખરાથળ, મનુભાઈ જગાભાઈ દિયડ રહે ખાખરાથળ, દીપાભાઈ શનિભાઈ દરબાર રહે ખાખરાથળ, હરેશભાઈ લગાભાઈ બારૈયા રહે નાળિયેરી અને જગાભાઈ કાળુભાઈ બાવળિયા રહે નાળિયેરી. આમ કુલ 8 ઈસમો જે તદ્દન ગેરકાયદેસર આ કુવાઓ ચલાવતા હતા તેઓના નામો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે. સાથે સાથે 9 મજૂરોને પણ કુવામાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે. આ 8 જે ઈસમો આઈડેન્ટિફાઈ થયેલ છે તેઓની સામે જુદા જુદા કાયદાના ભંગ બદલ અને તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન પ્રવૃત્તિ કરતા હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.